કોઈ 136 જાતની ખીચડી આવે એમાં આ ખીચડી લગભગ તમે નહીં ખાધી હોય. જિંદગીમાં હું પહેલી વાર ખાઉં છું ભાઈ. ઈ ખીચડી એટલે આ જુવારની ખીચડી. જો આજે છે ને જુવારની ખીચડી ઘરમાં બની છે, ગરમા ગરમ જો ધુમાડા કાઢે છે. હે ક્યારે? હા ઓકે ઓકે ભાઈ. એટલે આ સવારનો નાસ્તો ભાઈ જુવારની ખીચડી છે. કોકે ખાધી હોય તો કેજો કે હા અમે ક્યારેક ઘરે બનાવીએ છીએ. આ તે ડાઈટ વાળા ખાતા હશે તો ઈ. બાકી ચિત્તલ થી ચણા આવ્યા ઈ સવારે ફોલી નાખ્યા. હા કાલ ચિત્તલ થી બધું શાકભાજી આવ્યું પાછું રિપીટ. હા તો બટેકા પૌવા એક્સ્ટ્રા બનાવ્યા ભાઈ. ભાઈ તમે જુઓ તો ખરા જિંદગી કેવી છે. બટેકા પૌવા હવે મને છે ને હોળીમાં ફાર્મમાં જવાનો આમ અંદરથી એટલો ઉત્સાહ થાય છે. ક્યારે જાવી ક્યારે મજા કરવી. તો વિચાર કરો મને આ વખતે બહુ થાય છે મને તો બહુ હરખ છે. ક્યારે જઈશું આજે હેતાંશના દોસ્તારે એને રમવા માટે આવી ગયા છે. એની સાથે જો હેતાંશ છે ને નીચે એની સાથે રમે છે. પેલા આ સોસાયટીમાં જ રહેતા દૂર રહેવા વહી ગયા છે તો આજે સ્પેશિયલ રોકાવા માટે આવ્યા છે. હેતાંશ સાથે રમવાના છે. તો જો પેલા એ લોકો કોથળી ભરેલી ને હવે ડાયરેક્ટ રમે છે. જો હુમલા અચાનક છે હુઆ થા. તાર જાવું છે રમવા? જાવું છે ફાઇનલી ગાઈસ. હવે જઈએ છે અમે હોળી ધૂળેટીની શોપિંગ માટે. પણ જો આને રોજ ધૂળેટી હોય. આને તો દરરોજ ધૂળેટી હોય. જો એને પહેરાય છે ધૂળેટીના જ કપડા. કલરના શું લેવું છે તારે? ટાટા કહી દે, બાબાએ કહી દે ને સીયુ કહી દે. તારે જાનું છે ચાલો મામાના ઘરે. ક્યાં જાવું છે? બાબાઈ કહી દો. ટાટા આવું છે અમારા હારે. ટાટા આવું. ટાટા કહી દે તો. ટાટા કહી દે. બાને ટાટા કહી દે. ટાટા કહી દે. લાડુબેન ને કેવું થાય ખબર? કેમેરો ચાલુ કરી એટલે સ્ટોપ થઈ જાય. હમણાં સીયુ કર્યું, ટાટા કર્યું. કેમેરા આમ નથી. હેતન આવું જ કરતો. કઈ નહીં સારું. ચાલો તો ફટાફટ નાના નાની ને મામુ પાસે મૂકી આવી અને અમે અમારી શોપિંગ કરી. હે ને સપના? હા તો નીકળવું ને? ચાલો તો બાય. ટાટા. ગાઈસ તમે છે ને પેન્ટાલુન્સમાં ગયા હતા અને વેસ્ટ સાઈડમાં ગયા હતા. જેવું અમારે હોળીનું કલેક્શન જોતું છે ને એવું છે જ નહીં. તો હવે અમે નેક્સ્ટ જગ્યા સિલેક્ટ કરશું. ત્યાં જો હોળીના કપડાં મળી જાય ને તો ત્યાંથી અમે શોપિંગ કરી લઈશું. ભાઈ બપોરના 1:30 વાગી ગયા છે અને હું અનેરી ભાઈ ઓફિસેથી આવતા રહ્યા. અનેરી છે ને અત્યાર સુધી ઓફિસે હતી મારા સાથે. સપનાની શોપિંગ કરતા હશે અને અમે જમવા માટે બેસી જઈએ. ફાઇનલી ગાઈસ શોપિંગ કરીને આવી ગયા છે. બધું ઠેકાણે કરી દીધું છે. હેતાંશ માટે ફુગાને એવું લાવ્યા અને અનેરી માટે ટેડી લાવ્યા. આ અનેરીને સરપ્રાઈઝ આપવાની છે. જ્યારે આવે ને ત્યારે એના રિએક્શન બતાવશું. કેમ ભાભી? હા હું ટેડી લઈને જાઉં છું. રિએક્શન જોવાના છે. પણ એ જાગતી હશે લાગે છે તમને એવું? ઠીક નહીં જાન સરપ્રાઈઝ આપી દઈશ. વેઇટ નથી કરાવો. હા ઈ વાત સાચી. બહાર ગયા હતા તો એના માટે અમે ટેડી લઈને આવ્યા છે. હવે અમે ત્યાં જઈને એના રિએક્શન જોશું અને તમને પણ બતાવશું. જોજો એની ટેડી તો એનું ફેવરિટ છે જ તે. પણ ભાભી એમ કહેતા હતા કે એને રેડ કલર બહુ વધારે ગમે છે. એટલે અમે રેડ કલર હતો નહીં પણ અમે ગોતી રેડ કલર જો અહીંયા તૂટલું હતું, અહીં તૂટલું હતું તો એમ લઈ લીધું. રૂપિયો એમ ઓછો નથી કરાયો. આ બાજુ મમ્મી ચણા ફોલે છે અને કથા સાંભળતા જો આજે ન્યા ન જવાનું ને. ફાઇનલી ગાઈસ અનેરીને લઈને કાકાના ઘરે આવી ગયા છે. કાકી હું બનાવી નાખ્યું? ગાઈડી કેવું બનાવો છો? દાળ બનાવો છો ફૂટડી. અચ્છા મગની ફૂટડી દાળ છે સાથે ગોટાનો મસાલો પણ રેડી થઈ ગયો છે. રસપુરી ગોટા એવું આજનું મેનુ છે. શું છે? રિસેપ્શન ગાઉન તો પહેરો.
આ ઈ પહેરી લે રિસેપ્શન ના કપડા અમને લઈને આવ્યા છે બુકો આવવા પડશે પાછો ક્યાં બેસી ગઈ હોય અનેરી આલા કરતી હોય હા કીધા ટીંગી નાલા કરાઈ છો સાંજનો સમય થઈ ગયો છે, આરતીનો સમય થઈ ગયો છે. છોકરી હા મમ્મી આ બાજુ પૂરી બનાવે છે અને હે શું અત્યારે બનાવીશો? બનાય મસ્ત થઈ ગઈ તારી પ્રાર્થના. અને આ બાજુ પૂરી બનવાનું કામકાજ શરૂ થઈ ગયું હોય ભાઈ, ગરમા ગરમ પૂરી. ચાલો તે બધા જમવા માટે બેસી ગયા છે. ફટાફટ જઈને જેમાં પછી બ્લોગ જોવાની બહુ મજા આવશે. અલગ જગ્યાએ જવાના છે, ફૂલ ખીલવાનું છે. આપણે તે ક્યાં જવાનું છે? ફૂલ ખીલે એ જોવા જવાનું છે ને, બસ ત્યાં જાશું. બરાબર. હવે ફૂલ ની સામે ફૂલ તો ઝાંખા જ પડે, પણ તોય અમે અમારા ફૂલ લઈને જવાના છીએ. બરાબર. રેડી સપના? હે તું જયારે હઈશ ને લાલ લાલ જો ગાઈસ તમે જોવા કેવી શરમાઈ જાય, લાલ લાલ થઈ ગઈ આખી. પછી એક એવું થયું આજે આ લોકો કઈ ખરીદી કરવા માટે ગયા હતા, પછી ધ્યાનથી એક બીજી જગ્યાએ ગયા. ક્યાં ગયા એ ખબર નહીં, મને પૂછવું પડશે ક્યાં ગયા હતા, શું કરાવ્યું ત્યાં, ક્યાં ગયા હતા? સૂર્ય કિરણ માં ગયા હતા એવું હતું. ઓકે ભાઈ, તો બધું ખરીદી પતાવી ફાઇનલી એ લોકો આવી ગયા. ત્યાર પછી ત્યાંથી ડીમાર્ટ માં ગયા હતા. કાકાના ઘરે એસી લાગી ગયો હોય ભાઈ. જો ભાઈ ઠંડા એસી માં ભાઈ આ ભોજન પેલું છે ભાઈ. બહાર તો જવાનું હોય પણ એની પહેલા આ બધા છે ને નવો ફોન લેવા માટે જાય છે ભાઈ. શાકભાજી લેવા જવાનું હોય ને એમ ફોન લઈ આવવાનો ભાઈ. તો જૂનો ફોન છે એ વેચી દેવાનો છે, નવો ફોન આવવાનો છે. બાકી અમે જમી લીધું છે, અહીંયા બસ બધા બેઠા. ગાઈસ તો ફાઇનલી નવો ફોન આવી ગયો છે. નવો ફોન બતાવી દઈએ, પછી એક મસ્ત જગ્યાએ જવાનું છે. ત્યાં સુઈ ગયો છે, ઉઠે ત્યાં સુધી બતાવી દે. એટલે હાથમાં જ તે ફોન તા ક્યારે વેચવાનો છે? કાલ સવારે આપી દેવાનો. મને તેમ કે ઈ નવો લેવો નવા જેવો જ લાગે. હા ભાઈ, અમારે ગુજરાતીઓમાં છે ને એટલો બધો તો પેલા ફોન હાચવે કવર આ તેથી વેચવા સમય હાવ નવો જ થઈ જાય. ગાડીમાં કવર ચડાવી દે. બતાય તો ભાઈ પાછળથી બતાય. બ્રાઉન કલર આગળ બતાવી દે. એપલ નો કોપી. ઓ ભાઈ એપલ નો જ લુક. કેમેરા વાહે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. લવ अब जो हाउ नो मॉडल मार्केट में आवेल આ માર્કે ને એ ટાઈપ નો લાગે 16 પ્લસ જેવું. લાઈટ વેટ છે હળવો છે. ચાલો બાકી બધા રેડી થઈ ગયા છે. સપના આનું પર્સ રેડી કરવા ગઈ છે. આમ ઉપરથી કરી એટલે થઈ જાય લીવાઈ જાય. તો તારે આજે આખી રાત બધું કોપી મારીશ ને હજી. 5 દિન રજા છે. આ 5 દિન ફોન નો એટલે તો ફોન લીધો 5 દિન રજા. બધું લઈ લે તો બધા લોગિન કરી દે પછી આપણે. ઓકે હાલો રેડી ને. હાલો ગાઈસ, તો અત્યારે છે ને અમે જઈએ છીએ ફ્લાવર શો માં ભાઈ. ભગવાને અલગ દુનિયામાં ઘણા ફૂલ બનાવ્યા. એ ફૂલનું એક સંગઠન ફ્લાવર શો તરીકે માનવીએ બનાવી નાખ્યું. આમ ફૂલ બધા ઓછા દેખાતા હોય પણ જોવા જઈએ છીએ. ઘણું આમ તો લેટ થઈ ગયું છે પણ ત્યાં જઈએ નાનું એવું જ છે એટલે ફટાફટ જોવાઈ જશે. એક્ઝિબિશન છે સાથે અને અમે જે રહીએ છીએ ને એ વિસ્તારથી ઘણું દૂર અમારે જવાનું છે વેસુ બાજુ. કલાકનો નહીં, કલાક એટલો બધો રસ્તો નહીં થતો હોય પણ વહેલી હાકે લેવો એટલે ભેગું થઈ જશે. તો અત્યારે ખૂબ લાડુ ઓય માં, હે માં, અહીંયા આવીને પાછો ડૂબ લેવાનો હોય. કરવાનું હતું પણ તોય તે મમ્મી એવું કહેવાય સપના કે એ જે 9 મહિના ગર્ભમાં રહેલા હોય ને એના મમ્મીની પાસે આવે ને એને મમ્મીની સુગંધનો સ્પર્શ એને 2 વર્ષ સુધી ન જાય. એવું હોય. હા, એનું આખું અમારે એ ઉપર તો આખું અમારે એક સેશન આવે છે. સ્મેલ, એની સ્મેલ હોય ને, સ્મેલથી તૃપ્ત થાય બાળક. એટલે તમારે સ્મેલ મેન્ટેન રાખવાની. એવું મેન્ટેન અમે રાખીએ છીએ અમારા મરચામાં. હજી પણ જેને મરચાનો ઓર્ડર નથી કર્યો તો ફટાફટ નંબર આપેલા જ છે, મેસેજ કરો અને મરચું મગાવી દો. ચટણી કાઠિયાવાડીમાં હાવ ભાષમ ચોકી ભાષમ ચટણી. ગાઈસ તો ફાઇનલી અમે પહોંચી ગયા અને જો કઈ ગાડી ગઈ જા પુસ્તક મેળો નીકળો. ફ્લાવર શો છે, પુસ્તક મેળો છે, બે છે. જો ભાઈ અંદરની એન્ટ્રી આ બધા ડ્રોમ વચ્ચે ફ્લાવર શો છે અને સામે અમારે 9 નંબરના ઓલામાં જવાનું છે. રિયલ ફ્લાવર હશે અહીંયા પણ ડુપ્લિકેટ એટલા હશે. જો આ આરોગ્ય કેન્દ્ર છે ને એ બધા નકલી ફૂલ, પણ આ બધા જે નીચે આમને કુંડા મૂકી દીધા ને બધા ઓરિજિનલ. જેટલી વસ્તુ બનાવેલી છે ને એ બધા નકલી ફૂલ. આજે આપણે નાસિક ગયા હતા ઓલી ટ્રેન જ પડતા. હા એ ટ્રેનમાં જ વેલું મૂકી સીધી જોઈ. આ છે ને સુરતની મેટ્રો રેલ છે. પુલ બનાવ્યો ને આખો મેટ્રો છે. સામે હાટ. લીલા પાન જોઈને કંટાળા હોય તો લાલ પાન મસ્ત છે. આ વેલેન્ટાઇન માં વખતે તમે આ પાન આપજો. હા ટ્રાય કરશું, મળી જાય તો. સારા છે ઈ પાન, સારા છે.
અહીંયા થોડો અવાજ આવે છે અહીંયા કઈક હશે શું કેવાય તમરા ભાઈ હોશિયાર લોકો જવાબ આપો મારા એક વર્ડ થી શું ફરક પડશે જવાબ આપો વાંચે છે હો વાંચતો થઈ ગયો જવાબ આપો કમેન્ટ કરો વાંચી લે હા આજે અમે છે ને નાસ્તો કરવા ગયા હતા હા અમે શોપિંગ કરવા ગયા હતા તો બપોરે એમ કઈ ઘરે નહોતા આવ્યા હા તો કે આ શબ્દ કેટલો અઘરો ઈ કે ફ્રેન્ચ ફ્રાઈ છે કે લખવામાં એટલો અઘરો નામે એટલો અઘરો હા ફ્રેન્ચ ફ્રાઈ શબ્દ બહુ અઘરો છે ભાઈ ફ્રેન્ચ ફ્રાઈ બે પુસ્તક મેળો છે અને બોલું બધું ચાલો આમ અંદર જઈએ બધા જો રમકડા લસરપટ્ટી બધું છે ખુરશી આમ જો આવો આ બાજુ આ ફેરવો તમે કયો ઈ દેશમાં લઈ જાય ઓલા પિક્ચર માં લઈ જાય ખબર એવું કાંઈ જૂનું હમ્સ બંધ કરી દેવાની જે નામ લઈને એને સપના જોયા કરવાના ના ના ગાઈસ અહીંયા ટોટલ 10 ડ્રોમ છે જો સામેથી શરૂ થાય છે આ બધામાં અમે તો એક જ વિઝિટ કર્યો 5 નંબરનો હવે આમાં જશું ને પછી 7 નંબરમાં જશું પછી ટાઈમ હિસાબે વહેલું બંધ થઈ જશે આમાં બધું ટ્રેડિશનલ વસ્તુ આની અંદર છે જો જ્વેલરી કપડા ક્લોથ ગાઈસ તો હવે ફાઇનલી આવી ગયા છીએ અમારા શું કહેવાય ભાઈબંધના સ્ટોલ પાસે શું થયું ભાઈ જીવનમાં ગાર્ડન કરવાનો શોખ બધાને હોય સૌથી વધુ આ જગ્યાએ બધાના હાથમાં મને ખરીદી થયેલી દેખાય છે સૌથી વધુ બધા છોડ લે છે દવાઓ લે છે અલગ અલગ ઘણું લે એમાં જો અમે ફાઇનલી પહોંચી ગયા વિનાયક એગ્રોમાં હા આ જો બધા યુનિફોર્મમાં લાગે કેમ છો જય સ્વામિનારાયણ હા ભાઈ હતા બસ બાજુના સ્ટોલમાં બધું જોતા એ લે એ આ ભાઈ ક્યાંક થયું ઓહો હોય એટલે તૂટે નહીં એમ ગાઈઝ હવે છે ને અમે પુસ્તક મેળામાં આવ્યા છીએ જો પુસ્તકોના અહીંયા ઘણા બધા સ્ટોલ છે અલગ અલગ ઓફર હોય કિલો મોટે બોક્સ એક બોક્સમાં જેટલા હમાય એટલા લઈ જવાના અમુક રૂપિયા એના ફિક્સ હોય ભાઈ એટલા બધા નહીં વાંચવું હોય તો એક વચાય કે કોકને દેવા માટે લેશો આખું બંધ છે કોકને દેવા માટે પેલા આપણે વાંચવું પડે પછી કોકને દેવીને તો એનો અર્થ છે આ તો લઈને અહીંથી દઈ દેવું એનો અર્થ નથી કઈ હા એમય છે ગાઈઝ આ પુસ્તકમાં જે વાત કહેવા માંગે છે ને એ મને કઈ ખબર જ ન પડે કેમ કે ઇંગ્લિશ છે ગાઈઝ હેરી પોટર મૂવી જે છે ને એ ઓરિજિનલ આ એની બુક છે એની અંદર 3 ભાગ આવે પછી આ વાંચી એનું બનેલું છે તને ખબર હતી બેન બતાય આખું ઇંગ્લિશમાં હશે ને હા આખું નોવેલ કહેવાય 3 ભાગ છે ખોલ ને ઇંગ્લિશ છે ગુજરાતી ચિત્ર બિત્ર છે સાદું છે ભાઈ વસ્તુ બતાવો જે લોકો પુસ્તક વાંચતા હોય ને હા વાંચતા ક્યાં પોઈ ગયા એ જોવું હોય તો આપ નાખીને પછી આ ચોટી જાય આમાં એટલે પેજ ભૂલાય નહીં મેગ્નેટિક સામે ચુંબક આવે વાંચતા હોય ને આમે ન ભૂલાય ને કયા પે પાને પોઈ ગયા તા ઈ આ રાઈટ સાચી તરત ઈ વાત પાનું નીકળે અને એની બે સિરીઝ બી છે એ બી મેં જોઈ છે 1000 એપિસોડ છે 33 એપિસોડ તમને દેખાય છે 38 દેખાય છે 19 આ બુક છે અને એક સિરીઝ બી આવે બે વસ્તુ જોઈ ભાઈ અત્યારે છે ને ભાઈ અમે તો હજી જસ્ટ થોડાક આ પુસ્તક લીધા જોઈ લે એવા પુસ્તકોના નામ લીધા એટલું નોલેજ આ પુસ્તક અહીંયાનું આ દેશનું ફેમસ છે જાપાનીઝમાં સૌથી બધું આ હાલે છે આ કોમિક બુકમાં આ છે આ પુસ્તકને ઊંધું વાંચવાનું આપણે સીધું વાંચતા ને ઊંધા વાંચવાવાળા પુસ્તક હતા પણ મેં બધું બ્લોગમાં બતાવ્યું નહીં જોઈ લે બધા મોસ્ટ ઓફલી પુસ્તકોનું નોલેજ અને અમે આ બધું ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ છે એટલે અમારે થોડુંક આગું હોય આમાંથી અમારે ગુજરાતી વાળા બાજુમાં છે જો આવી રીતના ભાઈ એની બુક 200 છે હા 100 રૂપિયા ને 200 રૂપિયામાં ગમે એ બુક આ મેં વાંચી નાખી અચ્છા અમારા ઘરે છે બાકી છે લિસ્ટ મેં આ વાંચી નાખી એવું છે અને આ પોકેમોન ની બુક છે આખું સિરીઝ સિરીઝ એની ભાઈ હેતાંશ છે ને નોલેજ બહુ સરસ હા ભાઈ ઘણાએ સપોર્ટ કર્યો કે મેં પૂછ્યું તું હેતાંશ હિન્દીમાં બ્લોગ બનાય ગુજરાતીમાં ઘણાએ કીધું ગુજરાતીમાં ઘણાએ કીધું હિન્દીમાં બે બાજુ છે હો પોકેમોન છે પોકેમોન એની બુક છે અને રીતે ને દોડીને મારી પાસે આવે છે એને નીચે રમવાની એટલી મજા આવી છે ને આમ જો ક્યાં જાશો ટાટા કહી દે સી યુ એમ કે તો હરખું સી યુ કહી દે અરે વાહ ક્યાં જાશો ગાઈસ તો ફાઇનલી છે ને અમે છેલ્લે સુધી રહ્યા ચાલ ડ્રોમ વિઝિટ કર્યા પછી તો ટાઈમ અપ થઈ ગયો બધા જો પોલીસ વાળા હવે કાઢે છે ને અમે બધાને ઘરે જવું હોય જો બધા સ્ટોલ સામે આલીને બંધ કરી દીધા કે સવારથી કન્ટિન્યુ થાકી જાવ હો તારે હવે ઘરે જવાનું થયું નહીં હજી મારી પાસે જ વી આવે હો તો આવી રીતના હતું બાકી અમે ફ્લાવર શો જોયો અમદાવાદમાં જોયો તો એ આપણા સ્ટાર્ટિંગનો વ્લોગમાં છે આજથી 4 વર્ષ પહેલા પણ એના લેવલે પાણી પાછો એ ડુપ્લિકેટ છે ત્યાં ન પવાય ઓરિજિનલમાં પા
હા બસ અને અહીંયા ઉભા રહી છે ને અહીંયા ઠંડો પવન આવે છે બાજુ પાણી પાતા હોય હું હા તું પી એ સારું છે એ ઓલું ખરીદું એને એમાં પાણી નાખવું તું પાણી અહીંયા કઈ મળે નહીં પછી બાટલો લીધો ને એમાં પાણી નાખ્યું હવે રમે છે જો એથી વિમાન છે ને હાવ નીચે હોય હા રેગ્યુલર નથી અલગ અવાજ એ અલગ હતો એનો નાનું વિમાન છે આ. નાનું છે એ બાજુમાં જ એરપોર્ટ આવ્યું અમરેલી જાય આ વિમાન. એ લોકોએ પુસ્તકો કરતા છે ને વધુ ઓલું બહુ લીધું ઝાડવાન દવાન ફૂલ છોડ ને બધાના હાથમાં ઈ દેખાડું બાકી છે બુક હા ઈ બેન ઓલા બાકડે બેઠી એને 15 પુસ્તક લીધા બધા ઇંગ્લિશ તો ઇંગ્લિશ જ હતા જાજા અમે તો ઈ સ્ટોલ માં ગયા જ્યાં ઇંગ્લિશ હતા એનામાં બાગાતી મેળો અને પુસ્તક મેળો વર્ષોથી થાય જ છે, મ્યુનિસિપાલિટી કરે છે, પણ હમણાં છેલ્લા 6 વર્ષથી નહોતી કરતી, પણ આ વર્ષે પાછું ગુજરાત સરકારની સહાય લઈને બધું કર્યું છે. વાહ ભાઈ વાહ એટલે બધું વ્યવસ્થિત છે હો, એક કચરું નહીં નીચે જો આવા આખા ડામરના રોડ બનાવ્યા છે બધી બાજુ ભાઈ જે વાંચે ચોપડી એ ચોપડી ખાય રોટલી આવું એક સમયમાં દાદા ને એવું કહેતા કેમ કે લોકો છોકરાઓ હું ગયા આપણા ખોખર પરિવારના સ્નેહ મિલન ક્રાકસ ગામના સ્નેહ મિલનમાં વાત થઈ હતી ગમી જાય થઈ મેં તમને કીધું તમે કે હેમળું હતું હેમળું હોય ને હવે ઠોઠમાં વાત થઈ હતી આ. હા અચ્છી વાત છે જો. એમાં થઈ હતી સ્નેહ મિલન માં નહીં થર્ડ એન્ડ થર્ડ માં વાત થઈ હતી હા હવે પપ્પા આવ્યા બસ તો નાસ્તો કરવા માટે આવી ગયા વેફર ચટણી છે ભેળ છે મમરા વગરની અને આ છે સેવ મમરા ખમણ નો નખાવ્યા મમરા છે અરછા મમરા વાળી લીધી ભાઈ છે ને હેતાંશ નો પાસપોર્ટ આવી ગયો છે પરમ દિવસે ટપાલી આપાયો હું ગયો તો બન્નો આપ્યો પછી કે એના પપ્પાને બોલાવો કે હેતાંશ ને બોલાવો હા આ મમરા પોઈ જા હા ખમણ ચટપટી છે ને ગાઈસ બહુ ખાવાની મજા આવે ટેસ્ટી હોય આ જો પાણીપુરી ને પાણી નાખે એને દેવા જેવો બાપ. મારા મમરા પોઈ જાય એમ કહો હા પોઈ જાય બહુ મજા આવે ભૂલ થઈ ગઈ નવું મંગાવી લઉં વાહ ડીશ આમ સાઈડ માં મૂકવા ગયો ને તેમ એના મમરા ઢોળાઈ ગયા એવું છે અત્યારે અમે એક જગ્યાએ ફ્લેટમાં આવ્યા છે કેમ છે હર્ષભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ હવે આ ફ્લેટમાં છે ને જો અહીંયા લિફ્ટમાંથી તમે આવો બરાબર પેસેજમાં અહીંયા એક દરવાજો પછી આ બાજુ હોય ને દરવાજા તો અહીંયા એક જ દરવાજો એ દરવાજો નથી જોવો એક માળમાં એક જ ફ્લેટ તો વિચાર કર આ કેટલું પૈસા વાળા ચાલો અને ક્યારેક દાદરે ચડાય એવું જરૂરી નથી કે તમે લોકો દર વખતે લિફ્ટ નો યુઝ કરો અહીંયા બે બાજુ છે આ જો અહીંયા બે બાજુ છે એક એક ફ્લેટ સિમેન્ટ મૂકી ગયું છે લિફ્ટ એકચ્યુઅલી શરૂ જ છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે પણ અમે દાદર ચડી છે 10મા માળે જવાનું છે જો ભાઈ તમને સુરતનો નજારો બતાવો સારી બિલ્ડિંગમાં આ ખરાબ લાગે ઈ પછી ત્યાં નીચે વેલો વાવશે આ દૂધીનો ડાયરેક્ટ ઉપર જાય આ નજારો જોવો તમે અહીંયા સામે છે ને ઈ છે કેળની વાડી છે કેળ આપણે કેળા ખાઈએ ને કેળની ખેતર છે ગાઈસ તો રાતના 2 વાગી ગયા છે ઘરે અત્યારે ઠેઠ પહોંચ્યો અક્ષિતાના ઘરે અમે છે ને કથામાં ગયા હતા અને ત્યાં લાડુના નામની ચર્ચા કરી હતી જ્યારે નામ નહોતું પડ્યું અનેરીનું ત્યારે મસ્ત કોમેડી થઈ હતી ઈ બ્લોગ અત્યારે સજેસ્ટ કરું છું જોતા આવજો બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર